પધારો 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 મારા વ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું આખા ગામનું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. હું સવારે કરી રહી છું ચા નાસ્તો જલ્દી કેમ કે અમે જઈ રહ્યા છે GCRI. હવે આમાં શું થાય છે આ જે બાજુ લગાવું ને તો એ બાજુનો ભાગ કપડાનો ઢોળી જાય છે. ચલો વચ્ચે લગાવી દઈએ. મને એમ કે થોડું નજીક હોય તો અવાજ સારો આવે. હા હવે બરાબર છે. આ બધું મારું ધ્યાન ક્યારે જાય ખબર છે? જ્યારે વિડીયો બનાવી દઉં અને જ્યારે મારી પોતાની વિડીયો પર નજર પડે ત્યારે ખબર પડે કે અહીંયા આવું થઈ ગયું છે. એક બીજી મજાની વસ્તુ કહું, મને છે ને જો ઊભા રહો, પહેલાં જે મારા વાળ હતા ને તો મારે અહીંયા બહુ જ વ્હાઈટ વાળ હતા. જોકે અત્યારે આવ્યા છે પણ છેક છે ને અહીંયાથી વ્હાઈટ વાળ હતા. તો આ વખતે મારે ખાલી અહીંયા જ આવ્યા, અહીંયા નહીં આવ્યા હાટ. પછી જુઓ આ બાજુ બહુ વ્હાઈટ વાળ હતા તો એ નહીં આવ્યા, એટલે થોડા જ આવ્યા. જો હાય, તો આ એક ફાયદો થઈ ગયો. બીજું એક વસ્તુ ડખો છે, વાળ તો મસ્ત આવી ગયા છે, હવે તો મોજે દરિયા છે. પણ અહીંયા છે ને મારે આમ કરીને, મારું કપાળ આમ નથી હો, ગોળ નથી, મારે અહીંયાથી આમ આવે પછી મારા કપાળ અહીંયા જાય પછી આમ થાય, જાણે કે આ ઢીંચું બતાવતું મારું કપાળ એવું. તો હવે આ ગેપનો ફીલ કરવા માટે હવે અહીંયા જ્યારે વાળ આટલા સુધી આવી જાય ત્યારે મેળ પડે ને. અહીં તો કંઈ વાળ આવે નહીં ને, આટલા મારા વાળ આવતા જ નથી અહીંયા. હું અહીંથી ટકું છું જો બચપનથી જો આમ વાળ આવવા જોઈએ રાઉન્ડમાં. મારા જૂના ફોટા વિડીયો જોશો ને તો એમાં એવું જ છે કંઈ આ કોઈ ટકલાની નવી વસ્તુ નહીં. સો હું હવે આજકાલ છે ને હું માથું ઓડાવું છું ભાઈ કાસકાથી, કારણ કે મજા આવે નાની વસ્તુનો નાનો મજાનો આનંદ. હવે આજે જઈ રહ્યા છે GCRI. આજે ચાંદલો થઈ ગયો છે થોડો વધારે મોટો. મારી આંગળી જુઓ ને તમે, ભંફા જેવી જુઓ. આ મારો જમણો હાથ છે. હું સેલ્ફી કેમેરા છે ત્યાંથી વિડીયો બનાવું છું, કારણ કે મને મારી જ જાતને બોલ કરતી જોવી ગમે. મને પેલા બેક કેમેરાથી વિડીયો બનાવતા ફાવતા નથી. મેં ટ્રાય કરેલું છે પહેલાં શરૂઆતમાં, પણ એમાં બધું અજીબ જ ઊંધી આવતી, પૂરી ના આવું એ બધું હતું. પછી કોન્ફિડન્સ ના આવ્યો એટલે હું આવી રીતે બને છે. આ છે મારો જમણો હાથ, આ છે મારો ડાબો હાથ. ઓકે. અને આ જમણો હાથ છે તમારો ઓળખ હોય તો મારા આ કડાથી અને આ દોરાથી. હંમેશા દોરા જે મારા છે માતાજીના એ હંમેશા જમણા હાથે પહેરું છું વર્ષોથી, અને કડું બી. તો હું ચા નાસ્તો કરતી હતી તો મને થઈ લાવો તમે બધા જોડે મોર્નિંગમાં વાત કરી લઉં. સમાચાર તો એ જ છે કે આપણા પૂરા પ્રયાસ છે કે જે ટાર્ગેટ થેરાપી છે એનો કોઈ પોઝિટિવ જવાબ GCRIમાંથી મળી જાય તો જે હું રેડ ફ્યુઝન છું, જે મારો જીન જે ડિલેટેડ છે એ ફરીવાર જનરેટ થવો યા પછી એની ઉપર પોઝિટિવ અસર કરવું એવું કંઈક હોય છે. નિમેશજીન બધી ખબર છે, એ મને એટલું બધું નહીં સમજાવતા. અને અમે બંને એકબીજાને કેટલીક વસ્તુઓ વચન આપ્યા છે કે હવે આપણે બહુ ChatGPTમાં પડીશું નહીં, અને એમાં હેલ્થવાળી વસ્તુમાં કયા મહિને, કારણ કે શરૂઆતના 3 મહિના અમે એ કર્ક કર્યું છે ને તો અમે માનસિક થવા લાગ્યા હતા. તો બસ મેં પોઝ કર્યો હતો વિડીયો. મારે પ્રોટીન પાવડર પીવો હતો ને એટલે અમે એટલી વરખ પદુડી મને જપ ના તે મેં વિડીયો ચાલુ જ કરી દઉં. નિમેશજીએ કોલ કર્યો છે, એમને લાગશે 20 થી 25 મિનિટ આવતા. ત્યાં મોર્નિંગમાં ટ્રાફિક ઓછો હશે તો ઝડપ થઈ જશે, ટ્રાફિક વધારે હોય તો થોડી વાર લાગે. આજે ચાંદલો મોટો થઈ ગયો ને તો બહુ અજીબ લાગો એવું મને લાગે. કોઈ વાંધો નહીં, હવે આપણે કેમેરો લાવી દઈએ અહીંયા તો અજવાળું દેખાય રસોડામાં. અમારો જે આ પાછળવાળો દરવાજો છે ત્યાંથી સારું એવું અજવાળું આવે. એટલે જો હું તમને ખબર છે એક ગીત છે, એક ચતુર નાર બડી હોશિયાર, એમાં જે એક ઓલો હોય છે આવી હેરસ્ટાઈલ કરતો છે અહીંયા વચ્ચે પાથી અને આવી રીતે. તો હું કંઈક એના જેવી લાગુ એવું લાગે મને. અલ્યા હાચુક લેવું તો એવી લાગુ, મતલબ ખબર નહીં અહીંયા ઓટોમેટિક પાથી પડી જાય છે. ક્યાં જવાનું બાપા. હવે આમાં તો કંઈ થાય નહીં. અથવા અહીંયા છે ને બહુ વધારે જગ્યા છે. જો અહીંયા હેર ગ્રોથ ઓછો છે, અહીંયા બધે મારો હેર ગ્રોથ બહુ જ સારો છે. જો આ વખતનો
આની પહેલાં પણ જ્યારે મેં મુંડન કરાવ્યું હતું મેં ડોનેટ કર્યા હતા હેર. એના પછી જે મારા હેર આવ્યા એ 6 મહિના આવા જ હતા કે આવી જગ્યા દેખાય એવું બધું હતું. પછી તે જે મારો ગ્રોથ હતો મતલબ આમ બહુ જ વાળ હતા, બહુ જ સરસ ગ્રોથ હતો બધા કહેતા. અને મને બી ખબર છે માથું ઓળાવું એટલે. અને આ વખત બી મારા મોટા નણંદ હમણાં જ જ્યારે અમે લાસ્ટ ટાઈમ ગયા હતા એમના ઘરે તો એમને બી કહ્યું કે ના સુરેખા હેર ગ્રોથ સારો છે, આવી જશે વાળ સારા એવા. તો એમને કહ્યું. હવે તમે કોઈ મને સજેસ્ટ કરી શકો? આમ તો જો કશું જ મેં લગાવ્યું નથી, તમને એવું કહું કે મેં જો એક બી વાર કોપરેલ કે કશું જ નહીં માથા. પણ મને છે ને શું થાય છે કહું, અમે બહાર નીકળીએ ને એટલે હું ઘણીવાર માથું ખુલ્લું રાખું અથવા જેમ કે 4-5 કલાક બાંધેલું હોય તો થોડી વાર ખોલું, ગાડી ઉપર હોઈએ તો થાય છે અંદર ખબર નહીં કચરો ભરાય છે એના કારણે કે પછી કંઈ બીજું છે તો મને ખોડો લાગે પાછો આવવા લાગ્યો. અને એના કારણે થઈને રાત્રે ખંજવાળ બહુ આવે. એટલે હું એક દિવસ છોડીને એક દિવસ માથું ધોઉં જ છું અડધા શેમ્પૂથી, એક દિવસ છોડીને એક દિવસ. તો આમ તો બધા કહે છે કે એલોવેરા લગાવવાનું, તો પહેલાં હું એલોવેરા લગાવતી હતી તો એલોવેરા લગાવું જેટલો ટાઈમ 1-1.5 કલાક જે ખંજવાળ આવે માથામાં બહુ જ. તો કોઈ એવો ઉપાય કહેજો જેમાં ખંજવાળ ના આવે. મેં કાલ રાત્રે જ બધું જે તે યુટ્યુબ કરતી હતી તો એમાં તો બહુ બધું બતાવે છે, આ નાખો ને પેલું નાખો ને. તો એટલું બધું તો મને લાગે આટલા વાળ માટે અત્યારથી કરીશ તો કંઈ સાઈડ ઇફેક્ટ થઈ ગયો તો કોઈ એવો ઘરગથ્થું ખાલી એક વસ્તુમાં મેળ પડી જાય એવી કોઈ વસ્તુ હોય તો કહેજો કે જેનાથી ખોડો ના થાય મને. નિમેશજીને બી બહુ ખોડો થાય છે. બીજું એમનો હેર ગ્રોથ હવે એમનું કેવું છે, મને ફીલ નહીં થતું કે એમનો હેર ગ્રોથ ઓછો થઈ ગયો છે, એમના વાળ પાતળા થઈ ગયા છે. એમનું કેવું છે મારા વાળ બહુ બધા ખોલે છે અને એમના વાળ બહુ જ પ્રિય છે. સો હું વિચારું છું કે એમની માટે હું એક ઓઇલ બનાવું ઘરેથી જ. પણ એ બાપુ લગાવશે કે નહીં એનું કશું જ કન્ફર્મેશન નથી. પણ તો એ બી મારી ઈચ્છા છે કે હું એક ઓઇલ એમની માટે બનાવું ઘરે સારું, જેથી વાળ સારા રહે તો એમને ખુશી થાય. એ મને રોજ પૂછે, મતલબ થોડા બી વાળ અગર ઉતરે ને તો આમ બતાવે કે જો મારા વાળ ઉતરી ગયા. પછી હું એમની જોડે બહુ ઝઘડું ને તો કે તારા કારણે જો હું ટેન્શન લઉં ને એટલે તું મારી જોડે બહુ ઝઘડ કરો ને એટલે હું ટેન્શન લઉં ને તો મારા વાળ ઉતરી ગયા. આવું બધું કહેતા રહેતા હોય. તો હું એમની માટે વિચારું છું કે ઓઇલ બનાવું. સૂકી મેથી પડી છે મારી જોડે, જો હું કહી દઉં મારી જોડે શું પડે. સૂકી મેથી પડી છે, કોપરેલ પડ્યું છે, પછી સૂકો લીમડો પડે છે, લીલો લીમડો બી જોતો હશે તો મળી જશે મીઠો. બીજું કાળા તલ લાવવા છે. મતલબ હું ત્યારની વાત કરું છું 4-5 વર્ષ પહેલાંની. મેં આવું બધું નાખીને એક તેલ બનાવ્યું હતું આટલી બરણી ભરીને. મને શું તેલ હતું તમે માનશો નહીં, મારા વાળ એ ટાઈમે એટલા સરસ થયા હતા. પણ હું તો દર 3-3 દિવસે તેલ નાખતી હતી અને એક દિવસ આખો તેલ નાખીને પછી આખો દિવસ માથામાં રાખતી, બીજો દિવસ માથું ધોતી અને બહુ જ સારો એવો મારો હેર ગ્રોથ થયો હતો એ ટાઈમે. સો હું વિચારું છું કે ત્યારે આ ક્યારની વાત છે ખબર, મારા મુંડન પહેલાંની વાત. જ્યારે મારા વાળ અચાનક જ બહુ ખરવા લાગ્યો હતો અને બહુ જ પાતળા થઈ ગયા હતા. ત્યારે મેં યુટ્યુબમાંથી જોઈને જ બનાવ્યું હતું, બધું કાગળમાં લખીને એ પ્રમાણે. પણ સામગ્રીનું કોઈ સ્પેશિયલ માપ નહોતું રાખ્યું, આડાઅવળું બધું જેટલું આપણે હોય હાજર એવું કર્યું હતું. પણ બહુ જ અસર બહુ થઈ હતી. પણ મારા મતે એવું બી હોઈ શકે કે ઓલું તો હું કોઈ દિવસ ચંપી નથી કરતી ને ઓલું 3 દિવસે આમ જો મને ઓહો એટલું મને હવે ખબર પડી નિમેશજી કેમ મને ખોણાવે છે. મતલબ બહુ જ સારું લાગે. નોર્મલી આપણે લેડીઝના જેમના લોંગ હેર હોય તો એમને આમ ચંપી કરીએ તો અલગ ફીલ થાય અને આટલા વાળમાં જે ચંપી કરીએ એની અલગ ફિલિંગ થાય છે એટલે સારું લાગે એમ. હવે આ જે પાથી નીકળી છે એનો તો હાલ કંઈ નહીં થાય, એને આપણે રાહ જોઈશું હજુ આવતા મહિના સુધી, ત્યાં સુધી થઈ જશે. બીજું એક એ વસ્તુ હતી કે હા મેં છે ને રક્ષાબંધન માટે એક ડ્રેસ વિચાર્યો છે અને એનો કલર છે ક્રીમ યા વ્હાઈટ. તો આમ તો તમે લોકોએ જોયું જ હશે ને મને વ્હાઈટ કપડામાં કે હું કેવી લાગું છું, મસ્ત જ લાગું. અરે આ વખત કંઈક અલગ પહેરવું છે તો હું વિચારું છું કે હું ક્રીમ યા વ્હાઈટ કલર પહેરું. મારી જોડે ગ્રીન કલર બહુ બધા થઈ ગયા, મારી જોડે પિંક કલર હું બહુ પહેર્યા છે, પછી રેડ બી મેં બહુ પહેર્યા છે. તો હું
હું વિચારું છું મારે વ્હાઇટ કલરનો ડ્રેસ લેવાનો છે. મેં જોઈ લીધો છે, બધું કન્ફર્મ જ છે. કેવું લાગશે વ્હાઇટ? સરસ જ લાગશે, કારણ કે મારું જે વ્હાઇટ શર્ટ હતું ને પહેલાં, એ મારા બધા શર્ટ કરતાં વધારે એ મારી પર વધારે સરસ લાગતું. આમ ઘણીવાર એવું બી થાય કે રક્ષાબંધન આવી ગઈ અને જે રીતના બધા કહે છે કે રેડિયેશનની કોઈ આડઅસર છે નહીં, એ મને બધાએ સમજાવી દીધું છે. ખાલી જે ચામડી બળે ને કાળી પડી જાય એવું કંઈક હોય છે. હજુ અનુભવ નથી એટલે હું સ્પેસિફિક તો શું કહું, બટ એટલું હોય છે, વધારે એમાં કંઈ મોટું હોતું નથી. તો આપણે એની રાહ જોઈશું. મને એ ટેન્શન છે શું રક્ષાબંધનના દિવસે મને રેડિયેશન લેવા બોલાવશે? એક દિવસ તો રજા આપશે એવું હશે તો નહીં, કારણ કે શુક્રવારે છે રક્ષાબંધન, પછી શનિ રવિ તો ઓલરેડી રજા હોય. તો એક આ બી મારે પૂછવું છે કે શું મને એક દિવસ આપશો? કારણ કે મારા બધા વીરાઓ છે મારી રાહ જોઈને બેસી રહે. એ દિવસે મેં ધર્મના જે ભાઈઓ કર્યા છે ને, તો મારી રાહ જોઈને બેસી રહે એ દિવસે કે સુરેખાબેન આવે ને રાખડી બાંધે એમ. અને જે બહેરામપુરા ખોડિયાલ નગરમાં જે રહે છે ભાઈ, એમને પણ મમ્મી પપ્પા નથી એન્ડ એમને કોઈ સગી બહેન નથી. દિલીપભાઈ છે, એમને મમ્મી પપ્પા નથી, એમની સગી બહેન છે જે વડોદરા રહે છે. તો એ મોર્નિંગમાં બાંધી દે, હું બપોર સુધીમાં ભૈલાને બાંધીને એમને બાંધવા નીકળી જાઉં. પછી આ વખતે એક નવા ભાઈ પ્લસ થયા છે, હસમુખભાઈ નાગર. સો એમને બી આ વર્ષે રાખડી બાંધવા જવાનું છે. એમને તો એટલા સુધી કહી દીધું કે બેન તમે ના આવી શકો તો વાંધો નહીં, હું આવી જઈશ, તમારે રેડિયેશન ચાલતા હશે ને તો હું આવી જઈશ. પછી નોર્મલી મારું રૂટીન એ હોય છે કે હું મોર્નિંગમાં ભૈલાને બાંધું, પછી તરત જ બકાભાઈ બાજુમાં જ રહે છે, હું એમને પણ છેલ્લા 6-7 વર્ષથી રાખડી બાંધું છું. અને સુરાભાઈને, બકાભાઈને ને સુરાભાઈને બંનેને સાથે બાંધું છું. ખાસા વર્ષ થઈ ગયા, 6-7 વર્ષ થઈ ગયા. તો બંને પછી મારા ભૈલાને બાંધું, પછી હું બકાભાઈને ને ભાભીને બાંધી દઉં. પછી હું સુરાભાઈને ફોન કરીને અપડેટ લઈ લઉં કે ક્યારે ફ્રી થશે, સાંજે સવારે જે ફ્રી હોય. નોર્મલી એવું જ થાય છે કે ઘરે જઈ જાય રાખડી બંધાવવા. ગયા વર્ષે બી એવું જ હતું કે છેક ઘરે આવી ગયા હતા બીજા દિવસે, કે ના એ જ દિવસે, સોરી, એ જ દિવસે ઘરે આવી ગયા હતા રાત્રે, કારણ કે એમને તો ત્યારે રિક્ષા ચલાવતા હતા એટલે કામ ચાલુ જ હોય, નોકરી બી કરે, રિક્ષા બી ચલાવે સાથે. તો આ વખતનું પ્લાનિંગ એવું રહેશે કે ભાઈ પહેલાં ભૈલાને બાંધીને, પછી બકાભાઈને બાંધીને, પછી જઈશું બહેરામપુરા, પછી જઈશું દિલીપના ત્યાં, દિલીપના ત્યાંથી પછી નાગરભાઈના ત્યાં. નાગરભાઈ કેવું લાગે? મસ્ત લાગે. પછી ત્યાં અને પછીથી સાંજે સુરાભાઈને. આ વખત ઈચ્છા છે કે હું ને નિમેશજી બંને સુરાભાઈના ઘરે જઈએ, કારણ કે અમને ઘણીવાર ભાભીને બે મળે કે આવજો ને 2 જણા, આવજો ને 2 જણા. તો એ કંઈક પ્લાનિંગ કરીશું. સો આ બધાને રાખડી બાંધીને દિવસ આપણો પૂરો. અમારે બહુ જ બધી ભેટો આવે એ દિવસે. કેસ મજા, આનંદ તો થાય ને યાર. આ વખતે છે ને મારા બધા ભાઈઓ એટલે ઇમોશનલ છે મારી માટે, કારણ કે કંઈક ને કંઈક આ હેલ્થ ઇશ્યુ ચાલી રહ્યો છે. બીજું કે ગયાની પહેલાં વર્ષે બી મેં મુંડન કરાવી દીધું હતું, તો બધાએ મને નાના વાળોમાં જોઈતી, તો ત્યારે બી મને બધાની દાટ પડેલી છે કે શું કામ આવું ડિસિઝન લીધું એમ. એટલે મેં કીધું તો અખતરો નથી ભૈલા એટલે. સો મેં મારી બધી ભાભીઓ માટે રાખડી લઈ લીધી છે અને મારા બધા ભૈલાઓ માટે રાખડી લઈ લીધી છે. બસ હવે રાહ જોવાની છે. આ શુક્રવાર ગયો એટલે આ હવે શુક્રવાર આવશે ત્યારે જ છે ને, 8 દિવસ. આજે શુક્રવાર છે 21, હું આવતા શુક્રવારે. હું બધા તહેવારોને બધી વસ્તુને પૂરેપૂરી માણવાની કોશિશ કરું, પૂરેપૂરો એન્જોય કરવાનો પ્રયત્ન કરું અને પૂરેપૂરી ઢળી જવું અંદર. કારણ કે આ વર્ષે શીખવાડ્યું કે કાલ કોને જોઈ છે. સો નિમેશજીનો આવી ગયો ફોન, એ પહોંચી ગયા હશે કદાચ ડીમાર્ટ.
એટલે હવે હું થેલીને બધું લઈને જાઉં બહાર અને આપણે બધા મળીએ પાછા. કે ચાલો, જય માતાજીને જય શ્રી કૃષ્ણ. અને પ્રે કરજો કે આપણને પોઝિટિવ જ જવાબ મળે આજે, મતલબ મને. કે ચાલો, જય માતાજીને જય શ્રી કૃષ્ણ.